કે મારા બધા લગભગ મોટે ભાગે બધા બહાર ગયેલા. બપોરનો સમય ખરો ને 12 વાગ્યાનો. પછી કૃષ્ણ સ્વરૂપે આવ્યા ને ત્યારે વિચાર કર્યો કે આ 12 વાગ્યે આવીએ છીએ તો કોઈ આવતું નથી. બોલાવે છે આવજો આવજો, છોગલા ધારણ કરીને આવજો ને આ રીતે આવજો ને મનુષ્યતનું ધારણ કરીને આવજો ને લોકો તો કોઈ આવતા નહીં. રાત્રે બધા નવરા થઈ ગયા હોય ને એટલે રાત્રે આવીએ. ક્યારે? રાત્રે. પણ દિવસની રાત કરી પણ સમયે રાખ્યો. શું રાખ્યો? 12. કેમ કે 2 કાંટા ભેગા થાય છે, લોકો એ બાને ભેગા થાય કે 12 વાગે આવ્યા તો લોકો બહુ આવ્યા નહીં. પછી સ્વામિનારાયણ પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે આ 12 વાગે કોઈ આવતા નહીં, રાત્રે 12 વાગે કોઈ આવતા નથી. એટલે આ તો સ્વામિનારાયણ કેમ? સ્વામિનારાયણ બહુ પાકા. તો સ્વામિનારાયણ તો પાકા હોય કે ના હોય? તો ક્યારે આવ્યા? ક્યારે પ્રગટ થયા? રાત્રે 10 વાગે. કોઈ કહે જ નહીં કે મારે ખાવાનું બાકી છે ને મારે અહીં જવાનું બાકી છે ને મારે આ બાકી છે. બધા આવે. રાત્રે 10 વાગે કોણ પ્રગટ થયા? મહારાજ પ્રગટ થયા ધરતી ઉપર. જેવા સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થયા, છપૈયાની એ ધરતી અને ધર્મ ભક્તિ એમનું એ ઘર, ત્યાં આપણા કલ્યાણને માટે સર્વાંતર્યામી સર્વાવતારી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. અને એ વખતે આકાશમાં દેવો આવ્યા પુષ્પ વૃષ્ટિ કરવાને માટે. હેર સજી સકલ શ્રેષ્ઠ મહિમાન છપૈયા આવ્યા, છપૈયા આવ્યા. સજી સકલ શ્રેષ્ઠ મહિમાન છપૈયા આવ્યા, છપૈયા આવ્યા. સુર સુંદરી કલે ગાન કરે મન ભાવ્યા. પદ ઠુમક ઠુમક પદ ઠુમક ધરા પર માંડે, ધરા પર માંડે. રંગ રમત ઝુમક ઝુક જમક તાલ છાંડે. સ્વામિનારાયણ ભગવાન ધરતી ઉપર પધાર્યા. ક્યાં? છપૈયાની ધરતી ઉપર ભગવાન પધાર્યા. રામનવમીનો દિવસ. અવધપુરી ઉત્તર પ્રદેશ. ભક્તની પ્રાર્થનાથી ક્યારેક આવે અને ક્યારેક ભગવાન પોતે કૃપા કરીને પધાર્યો. ભગવાનની શક્તિ સામર્થ્ય, ભગવાન ચાહે તે કરવાને સમર્થ છે, ચાહે એ રૂપે આવે. ક્યારેક થાંભલામાંથી આવે, માતા પિતા થકી આવે, થાંભલામાંથી આવે, એમનામાં આવે. બહુ સરસ વાત કરી કે ભગવાન તો ભાઈ આમ જોવા જાવ તો આપણા ઘરમાં કે આપણા દેશમાં કે હમાય એવા નથી. બહુ મોટા છે. કેવા? બહુ મોટા છે. આ તો આપણને દર્શન આપે ને ત્યારે એ સ્વરૂપ એવું ધારણ કરીને પધારે પણ બહુ મોટા છે. આકાશથી ઊંચા પ્રભુ, નીચા પ્રભુ પાતાલથી. ડરતા નથી એ કોઈથી, મહાકાળના પણ કાળથી. પહોળા પ્રભુ ચોદીશથી, વેદો સદાનેતી ભણે. એવા પ્રભુ બંધાય છે કાચા સૂતરને તાતણે. પ્રેમ હોય કાચા સૂતરના તાતણાથી બંધાઈ જાય. મીન્સ પ્રેમ. શું જોઈએ? પ્રેમ હોય ને તો ભગવાન તરત હાજર થઈ જાય. મહારાજ વચનામૃતની અંદર બહુ સરસ વાત સમજાવે છે. મહારાજ કે ભગવાન પધારવાના ઘણા બધા કારણ હોય.
ક્યાંક ભગવાન એવું શ્રાપનું નિમિત્ત ધારણ કરે, ક્યાંક ભગત બોલાવે, ક્યાંક પોકાર કરે, બધુંય ખરું. પણ ભગવાન પધારે છે ક્યાં? જ્યાં પ્રેમ છે ને, પ્રેમ છે ને ત્યાં ભગવાન આવે છે. આવ નહીં, આવકાર નહીં, નહીં નૈણામાં ને તુલસી વોગર મત જઈએ, ભલે કંચન વર્ષે મેં. બસ ભગવાનને બોલાવવા માટે એક પ્રેમ છે ને ઇનફ છે. મહારાજ વચનામૃતમાં વાત કરે કારિયાણીનું 5મું વચનામૃત. મહારાજ કે પ્રેમી ભક્તની પ્રાર્થનાથી એને એના લાડકોડ પૂરા કરવાને માટે ભગવાન આ ધરતી ઉપર પધારે છે. લાડકોડ પૂરા કરવા જ ભગતના. ભગત સ્થૂળ ભાવે છે, દેહ ભાવે છે, મનુષ્ય રૂપે છે. એટલે ભગવાન મનુષ્ય તનું ધારણ કરીને આ ધરતી ઉપર પધારે છે. અને પોતાની જે સામર્થ્ય, પોતાની જે શક્તિ, પોતાની જે દિવ્યતા એને છુપાવીને ભગવાન આપણા જેવા થાય છે. કેમ કે આપણા જેવા થાય નહીં તો આપણને સુખ આવે નહીં. એટલે પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા એ જ ભગવાનનો આ ધરતી ઉપર પધારવાનો હેતુ છે. આ બધા બીજા નિમિત્તો હોય પણ મુખ્ય આ કારણ છે. મહારાજ કે જે મોલી હેતરૂપી માયાના પ્રવાહમાં જે ન વહે તો હેત ક્યાં બતાવવું? ભગવાનમાં. અને ભગવાનમાં હેત પ્રેમ હોય તો ભગવાન છે ને જીવને તારે છે. એના માટે ભગવાન પધારે છે. બહુ સરસ મજાની મહારાજે વાત કરી. અમારે આદ્ય ગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજને પધારવાના જે હેતુ, એમાં પહેલો હેતુ આ કહે છે પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા. એ જ ભગવાનને આ ધરતી ઉપર પધારવાનો હેતુ છે. બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ પ્રેમવંતા પરૈકાંતિકાયે જના વૈષ્ણવા સંતિ તેષાં સુખાય તદિચ્છા પ્રપૂર્ણાય તલ્લાલનાય ક્ષરાદાગતસ્તત્ર હેતુ પરોયમ. પહેલો હેતુ જ કયો? પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે પધારે છે. મારો વિષય છે ભગવાન મનુષ્ય સ્વરૂપે હોય, એમાં મનુષ્ય બુદ્ધિ આવે નહીં. એ આપણો ચાલતો વિષય છે. આપણા પ્રસંગ, આજના પ્રસંગને અનુરૂપ અને ચાલતો પ્રસંગ એને અનુરૂપ. ભગવાન આ ધરતી ઉપર પધાર્યા એટલે કયા સ્વરૂપે પધાર્યા? મનુષ્ય સ્વરૂપે પધાર્યા. મનુષ્ય સ્વરૂપે દર્શન કરીએ, આપણી ભેગા હોય, ખાતા પીતા હરતા ફરતા હોય, દિવ્ય ભાવ છુપાડીને મનુષ્ય ભાવ ધારણ કર્યો છે. હવે એ મહારાજ જેમ વચનામૃતમાં કહે છે, બુદ્ધિશાળી હોય ને એને ખ્યાલ આવી જાય, બીજાને જલ્દી ખ્યાલ આવે નહીં. માર્કંડેય મુનિ ભગવાનના નામકરણ કરવા આવ્યા. ભગવાનના નામકરણ કર્યા. એમને તો એટલી વારમાં જ ખ્યાલ આવી ગયો, એટલી જ વારમાં કે આ એ ધર્મદેવ, આ તમારા ઘનશ્યામ બાળક જેવા દેખાય છે, મનુષ્ય જેવા દેખાય છે, પણ આ મનુષ્ય નથી. આ તો દિવ્ય અલૌકિક મૂર્તિ છે ને સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. માર્કંડેય મુનિ ધર્મદેવ આ પુત્ર તમાર કારણે રૂપ કહાવે. હે ધર્મદેવ પુત્ર તમારા કારણે રૂપ કહાવે. અનંત અવતારના એ અવતારી સર્વેનો
કારણ રૂપ કહાવે, કારણ રૂપ કહાવે, ધરામાં સુત કારણ રૂપ કહાવે. દિવ્ય રૂપ છો પાવી વાલો, બાળક રૂપ બનાવે. દિવ્ય રૂપ છુપાવી વાલો બાળક રૂપ બનાવે. બાળક વિના, મનુષ્ય વિના નર નાટક ધારણ કર્યું, પણ કોણ છે આ? દિવ્ય અલૌકિક મૂર્તિ છે. બધાના થતું નથી, આ મનાતું નથી. એટલે મનુષ્ય ભાવ આવે છે. ભગવાન પોતાનું ધામ છોડીને આપણને સુખિયા કરવાને માટે, આપણા કલ્યાણને માટે આ ધરતી ઉપર પધારે, એમનું અવતરણ. પણ જતનબા કહે છે કે મહારાજ, તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. તમે મનુષ્ય નથી. આપણી ભેગા હોય, આપણને સુખ આપવાને માટે આપણા જેવા થાય, કાલાવાલા કરે, કંઈક બોલે, કંઈક આપણા જેવું જ લાગે. પણ એમાં નરના રૂપમાં રહેલા નારાયણ, એને ઓળખવા મોટા મોટી ઘાંટી કીધી. આને આ બહેનો ઓળખી ગયા કે આ ફૂલડોળનો સરસ મજાનો ઉત્સવ કરે છે, રંગે બધાને રમાડે છે, આપણા જેવા જ બધા ગેલ કરે, આપણા જેવું જ લાગે. પણ આ તો દિવ્ય અલૌકિક મૂર્તિ છે, અક્ષરધામના ધણી છે. એ બેને જેને આપણે જતનબા, જેને આ માગણી કરી, પ્રાર્થના કરી, એમને ભગવાનને વિશે શું મનુષ્ય ભાવ હતો? આપણા માટે માગ્યું છે. આ કોના માટે? એમને મનુષ્ય ભાવ હતો નહીં. જોયું હોય ને કે આવા ભગવાન પધાર્યા, આટલા પરચા ચમત્કાર બતાવતા હોય, આટલા ભક્તોના કામ કરતા હોય, આટલું બધું આપણું ધ્યાન રાખતા હોય, હવે એના વિશે મનુષ્ય ભાવ લેવો કેવું કહેવાય? આપણા જ માટે, આપણા હિતને માટે કોઈ કાંઈક કામ કરે અને એને વિશે કંઈક મનુષ્ય ભાવ ને કંઈક આ આમ છે કેમ કેવું કેવું લાગે? કોરોનાનો સમય હોય અને જેલમાં કોકને કોરોના કદાચ થયો હોય, ના થાય પણ ન કરે નારાયણને, કદાચ જેલમાં કોકને થયો હોય, શું જેલમાં બહાર કાઢવા? શું કરવું? એને ડૉક્ટર પાસે લઈ જવા, ડૉક્ટરને ત્યાં લઈ જવા? શું કરવું? ડૉક્ટરને જેલમાં લઈ જવા પડે. પછી કોઈક પૂછે, ફોન ઘેર ભૂલી જાય, અથવા ઘેર કદાચ ખબર હોય કોઈ દવાખાને, પૂછે ડૉક્ટર ક્યાં ગયા છે? શું કે? હા, ડૉક્ટર જેલમાં ગયા છે. હવે એમાં એના ઘરના સાંભળી ગયા, બીજા કોઈ કહેતા ને ડૉક્ટર જેલમાં ગયા છે, એના ઘરના સાંભળે તેને કેવું લાગે? ભારે કરી યાર. એક તો દર્દીને હાજા કરવા માટે જેલમાં જવાનું, અને લોકો કઈ ઓળખે જોવે આમ કે ડૉક્ટર ક્યાં ગયા છે? જેલમાં. કેવું લાગે? કોઈ મોટી કંપની હોય, એમાં કંઈક નાની વસ્તુ કંઈક બનાવવાની હોય. આપણે ભણતા ત્યારે આવતું કે સોય છે, સોય. સોય હોય તો કોઈ મોટી કંપનીમાં જ બનતી હોય ને. હવે એની ઓળખ કોક લોકો એમ આપે કે આ તો હોય બનાવે, એમાં શું હવે? શું કે સોય બનાવે, એમાં શું હવે લેવાનું હોય? કંપની મોટી હોય, મોટા એન્જિનને પ્લેન બનાવતી હોય, પણ સોય પણ બનાવે. પણ ઓળખ કઈ આપે? સોય બનાવે, એમાં શું હવે? હે, ભગત પૈસાદાર હોય, ભજન ભક્તિમાં બહુ હોય, પણ કચરા પોતા કરતા હોય તો કોઈને ખ્યાલ ના આવે, એ જોવે શું લાગે? આમાં શું હવે? પણ એમાં જ હોય બધું. શું હોય? ગુણાતીતાનંદ સ્વામી, હે, એ તો કેવી સ્થિતિવાળા સંત, જૂનાગઢના મહંત, અને ઝાડુ લઈને કચરો વાળતા
ફળિયા. હવે એમાં કોક આવ્યું અને પૂછ્યું, महंत जी कहाँ है? हैं, महंत जी कहाँ है? क्यों? मिलना है हमको महंत जी को. स्वामी बात करी, कई वांधो नहीं, आपको मिलना है. यस, थोड़ी बार बैसिए. कहाँ? इधर आएगा थोड़ी बार. બેસાડ્યા. પછી બધું ફળિયું વાળીને પછી સ્વામી એમની પાસે જઈને બેઠા. સ્વામી કે બોલો શું કામ તમારે? તો કે મહંતજી. હા, મહંતજી ક્યાં છે? મહંતજીનું કામ છે. કોનું કામ છે? મહંતજીનું. સ્વામી કે નાના બોલો ને શું કામ તમારે? તો કે નહીં મહંતજીને બોલાવો ને. પછી બીજાએ કીધું કે એ જ મહંત છે. કોણ છે? એ જ મહંત છે. ત્યારે ઓલાને એમ થયું કે કચરો વાળતા હોય હાવણી લઈને એ મહંત. હવે આ તો સ્વામિનારાયણના જે આવે ને સાધુ, આ મહંત હોય તો આ કરતા હોય. શું કરતા હોય? કામ એવું કરતા હોય. તેમ થાય ગો આમાં શું આવે, પણ એમાં જ હોય છે. એમાં ભગવાન પોતે આ ધરતી ઉપર પધારે, આપણા જેવી ક્રિયા, ચેષ્ટા, લીલાઓ કરે, આપણને સુખિયા કરવાના માટે આપણા જેવા દેખાય. પણ બ્રહ્માનંદ સ્વામી કે હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. દુનિયા, સમાજ જેને ભગવાનની ઓળખાણ પીછાન નથી, એ માર્કિંગ શું કરે એ કહેવા માગું છું. જતનબાઈએ કેવું માગ્યું કે મહારાજ તમે મનુષ્ય નથી, ભલભલામાંથી ગોથા ખાઈ જાય માટે અમને માગ્યું છે. એવું તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. હવે મનુષ્ય બુદ્ધિ આવે તો ભગવાન કંઈક દિવ્યતા લઈને આવે તો હે, પણ એમાં તો ભક્તને કંઈ સમાસ થાય નહીં. એટલે આપણને સુખ્યા કરવાને માટે જ મનુષ્ય જેવા થાય. મહારાજ વચનામૃતમાં બહુ સરસ વાત કરે છે. મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. મુનિબાવા સુરતના સાધુ દિયાલા સ્વામીને એમને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનું મનુષ્ય ચરિત્ર દેખી નિશ્ચયમાં સંશય કેમ થાય છે? બ્રહ્માનંદ સ્વામી પર બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો એટલે ઉત્તર કરવા લાગ્યા. પણ મહારાજ જોડે ઉત્તર કરાવો એટલે બ્રહ્માનંદ સ્વામી હરખો ઉત્તર કર્યો નહીં. મહારાજને કે તમે કરો. મહારાજ કે ભગવાન તો કેવા છે? દિવ્ય અલૌકિક છે. વચનામૃતમાં બહુ સરસ વાત કરે છે. ભગવાન દિવ્ય છે, અલૌકિક છે. અને જે મનુષ્ય ભાવ લે છે એ મનુષ્ય, એના ઇન્દ્રિયો, અંતકરણ તો માઇક છે. કેવા? માઇક વસ્તુએ કરીને દિવ્યતા દેખાય નહીં. એક તો દેખાય જ નહીં, દિવ્ય હોય. એટલે ભગવાન માઇક આકાર ધારણ કરે. માઇક આકાર ધારણ કરે તો પાછા શું સંશય કરે કે ભગવાન તો કંઈ આવા હતા છે ને? આ તો બધું આપણા જેવું જ લાગે છે. ખાવાનું આપણા જેવું, જોવાનું આપણા જેવું, પહેરવાનું આપણા જેવું. પણ મહારાજ કહે છે કે ભગવાનના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, એ જે પંચ વિષય અલૌકિક છે, વિલક્ષણતા છે. કંઈક આપણા કરતાં કંઈક જુદું હોય. મહારાજે બહુ સરસ વાત કરી ત્યાં. મહારાજ કે ઘણા કહે છે, માણસોને કહેતા હોય છે ને, આ ગધેડા જેવો છે. શું કે? આ કૂતરા જેવો છે, આ કરચલા જેવો છે, ને હાંપ જેવો છે, ને આવો છે. કૂતરા જેવો કે શું કૂતરું થઈ જાય? કૂતરું ક્યાં માણા ક્યાં? પણ તોય શું કે કૂતરા જેવો છે. ગધેડું ક્યાં માણસ ક્યાં? તોય શું કે ગધેડા જેવો છે. મહારાજ કે મનુષ્યને મનુષ્ય, બે મનુષ્યને એ હરખા દેખાય નહીં. ઓલું તો આખું પશુ એટલે વિજાતી જ. તોય શું કે ગધેડા જેવો છે, કૂતરા જેવો છે. મહારાજ કે મનુષ્યને મનુષ્ય હોય ને તોય હરખા લાગતા નથી. પછી ભગાન મૂળાનું દ્રષ્ટાંત આપ્યું. ભગા મૂળાની વાત ખબર તમને?
ભગવાન મૂળો નામ સાંભળેલું? વાત કહી દઉં એમને. હાલો, મહારાજના સમયમાં એક ભગો ને એક મૂળો હતા, બે હગા ભાઈ. અને ઝેરોક્સ લાગે. શું લાગે? બિલકુલ તમે ઓળખી ના શકો કે આ ભગો અને આ મૂળો બે એક. એમાં શ્રીજી મારે સભા ભરીને બેઠેલા અને ઉનાળાનો સમય અને કેરીનો એક ટોપલો લઈને કોક આવ્યું. મહારાજને બતાવવું હતું ભગવાન કેવા છે, ભગવાનની મૂર્તિ અલૌકિક કેવી છે ને, આ દાખલાથી બતાવવું હતું. મહારાજ કે આ કેરીનો ટોપલો છે, આ સભામાંથી કોઈ છે એવો કે આખો ટોપલો ખાઈ જાય? છે એવો કોઈ? ભાઈઓ ચડાવતા ને ઘણી વાર ખાવાનું તો આપણું કામ કે છે. મોટો એમાં કામ કરતા હોય એવો પહેલાં કરતા ને, ખાવાનું તો આપણું કામ. ભાઈ બે જણા ભૂખ્યા રહે હો, બધું ઉલાડી જાય, પણ ખાવાનું તો આપણું કામ. મહારાજ કે છે કોઈ? આખો ટોપલો ખાલી કરવાનો, એકેય કેરી પડી રહેવી જોઈએ નહીં. તેમાંથી મારો પેલો ભગવાન મૂળો તો એક જણો ઊભો થયો, મારે ખાલી કરી દેવો કે. મહારાજ તો જાણે સભામાં કોઈ બીજાને ખ્યાલ આવે નહીં. ઊભો થયો, મહારાજ આખો ટોપલો ખાઈ જવું કે? મહારાજ કે આખો એકેય વધવી ના જોઈએ કે? ના વધે, કંઈ વાંધો, પણ એક કામ કરવાનું કે. મહારાજને કે અડધો ટોપલો ખાલી કરો ને પછી રિસેસ આપવાની. શું કરવાનું? રિસેસ. રિસેસમાં જ ખબર પડે ને. હા, થોડોક બ્રેક આપવાનો, થોડોક, બહુ લાંબોય નહીં. હા, મહારાજ કે કંઈ વાંધો નહીં. ભર સભામાં મહારાજે આવી ચેલેન્જ કરી એટલે એને એક ભાઈએ સ્વીકારીને પછી બીજાને ઈશારો કરી દીધો, બહાર જતો રહે. સભામાં બેઠેલો ને, આમ ઈશારો કર્યો, બહાર જતો રહે. એ જતો રહ્યો બહાર. પછી આ બાજુ શરત પ્રમાણે ઓલા ભાઈ આવ્યા અને ટોપલો કેરીનો અડધો ટોપલો ચૂસી ગયો, અડધો બાકી રહ્યો. પછી કે મહારાજ રિશેષ. હા મહારાજ કે કંઈ વાંધો નહીં, હાલો થોડી બ્રેક. એ બહાર ગયો અને બીજાને મોકલી દીધો. સેમ ને ડ્રેસ પણ સેમ પહેરીને આવ્યા છે. આવીને બીજો અડધો ટોપલો ખાલી કરી દીધો. પછી મહારાજ કે સભામાં બેસી જાઓ. બેસી ગયા. સભામાં પૂછે છો મહારાજ કે આ ટોપલો કોને ખાલી કર્યો કે? સભાને પૂછે છે આ ટોપલો કોને ખાલી કર્યો? તો કે આને. બીજો આમ બેઠેલો, એટલે આને ખાલી કર્યો તો કે આને કે હે ભગો અને મૂળો. પછી મહારાજ બેન ઊભા કર્યા, એટલે તમારે બેમાંથી ટોપલો કોને ખાલી કર્યો કે? તો ઓલા તો અમે એ તો કંઈ બોલ્યા નહીં, પણ સભામાં પૂછે છે કે આ બેમાંથી ટોપલો ખાલી કોને કર્યો? વિચાર કરવા માંડે કે આને ખાલી કર્યો કે આને ખાલી કર્યો. ઓળખી શક્યા નહીં કોઈ. લો, મહારાજે ચોખવટ કરી કે અડધો ટોપલો આને ખાલી કર્યો છે અને અડધો આને ખાલી કર્યો. ઓલા આખી સભા કે આપણે આટલા બધા બેઠા ને ગડબડ કેમ થઈ ગઈ? હે, મહારાજ ત્યાં વાત કરે છે કે આ ભગો અને મૂળો બે જુદા છે. સેમ છે, સેમ લાગે ને આમ દેખવામાં, બે સરખા લાગે, પણ તોય મહારાજ કે આ ભગો છે અને આ મૂળો છે એમ ઓળખાઈ જાય. લો, અડધો ટોપલો ખાલી કરી નાખ્યો તો કોઈને ખબર પડી? તોય મહારાજ કે આ બે ઓળખાઈ જાય. કેમ કે મનુષ્યને ક્યાં અતિ સાદૃશ્યપણું છે. તો મહારાજ પેલું વિજાતી દ્રષ્ટાંત કોઈ આવું આપે હે? એને કેમ સંભવે? ભગવાન તો ક્યાં દિવ્ય અલૌકિક મૂર્તિ ધામમાં રહેનારા ને એ મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને ધરતી ઉપર પધારે, એને નાન કોઈ હાંધો બેહે? તોય ઘણાય ઓળખી શકતા નથી અને મનુષ્ય ભાવ પરઠે છે માટે બેનો માગે છે. પછી મહારાજ કે કોઈ બુદ્ધિશાળી હોય ને એને ભગવાનની ક્રિયા ચેષ્ટા જોઈને ખબર પડી જાય કે આવી ક્રિયા ચેષ્ટા સામર્થ્ય માણાની ન હોય. કોની હોય? ભગવાનની હોય એમ ઓળખી જાય. ત્યાં મહારાજ બહુ સરસ વાત કરે છે કે શંકરાચાર્યજી હતા. શંકરાચાર્યજી બહુ વિદ્વાન, નાની ઉંમરમાં જ પોતે આ લોકમાંથી સીધા આવ્યા હતા, પણ બહુ નાની ઉંમર હતી. વિદ્વત્તા પ્રાપ્ત કરી અને મંડન મિશ્રાની સાથે સંવાદ થયો. સંસ્કૃતમાં સંવાદ કરતા પહેલાં તેમાં મંડન મિશ્રા હારી ગયા. પછી તેના ઘરના આવ્યા
ઘરના આવીને શંકરાચાર્યજીને પ્રશ્ન પૂછવા માંડ્યા કે મારા પ્રશ્નનો ઉત્તર આપો ને તો જ તમે જીતા. તમે જીતા નથી હજી કે? તો શંકરાચાર્ય કે અમે શરત પ્રમાણે જીતી ગયા, એ હારી ગયા. તો કે નહીં, એમની અર્ધાંગીની છું, તમે અડધું જ જીતા છે જી, મને જીતો ને તે સાચા. પછી એમના ઘરના એ શૃંગાર એમને સંસાર વ્યવહાર સંબંધી પ્રશ્ન શંકરાચાર્યને પૂછ્યા. શંકરાચાર્યજી કે અમે તો ત્યાગી છીએ, એટલે અમે કે આના ઉત્તર આપી શકીએ નહીં, ખબર જ નથી કેમ ઉત્તર કેમ આપી શકીએ. પણ હારીએ નહીં કે એક કામ કરો, 6 મહિનાનો સમય આપો. કેટલો? 6 મહિનાનો. પછી તમારા પ્રશ્નનો ઉત્તર આપો, કંઈ વાંધો નહીં. 6 મહિના પછી આ બાજુ શિષ્યોને શંકરાચાર્યજીએ વાત કરી કે તમે છે ને મારા દેહને હું 6 મહિના પછી આ દેહમાં આવીશ, એટલે 6 મહિના સુધી તમે આ દેહને કાંઈ કરતા નહીં. 6 મહિના પછી ના આવો ને તો તમે ભંડારી દેજો, પણ ત્યાં સુધી કાંઈ કરતા નહીં. પછી શંકરાચાર્ય બરાબર જોઈને એક રાજાએ દેહ છોડ્યો ને, જેવો એને દેહમાંથી જીવ નીકળવો ને શંકરાચાર્યએ અહીંયા દેહમાંથી ત્યાં પ્રવેશ કરી દેવો. શંકરાચાર્યનો દેહ આશ્રમની અંદર શિષ્યોને વાત કરી હતી, એટલે તો આશ્રમમાં ખાલી દેહમાં, પણ જીવ કેમાં છે? હવે રાજાના દેહમાં. રાજાના દેહમાં શંકરાચાર્યજી આવી ગયા. રાજા તો ગુજરી ગયા, પણ એમાં શંકરાચાર્યજીએ પ્રવેશ કર્યો, એટલે કોઈને ખબર પડી નહીં કે રાજા ગુજરી ગયા પણ નવા આવી ગયા છે. હે પછી તો 6 મહિના સુધી બધો રાજ વ્યવહાર બધો કર્યો, બીજા કોઈને ખબર પડી નહીં, પણ રાજાને રાણીને ખબર પડી ગઈ કે આ પહેલાં હતા એ આ જુદા લાગે. શું લાગે? જુદા લાગે. મહારાજ ત્યાં કહે છે કે બુદ્ધિશાળી હતી, બુદ્ધિશાળી હતી. રાજાની રાણી તો ઓળખી ગઈ કે આ રાજામાં દેહમાં કોઈકે પ્રવેશ કર્યો ને એવું લાગે. મહારાજ કે બુદ્ધિશાળી હતી તો ઓળખી ગઈ. એમ ભગવાનની ક્રિયા ચેષ્ટા મનુષ્ય દેહમાં બધી આપણા જેવી જ લાગે, પણ બુદ્ધિશાળી હોય ને એને ખબર પડી જાય કે આ માણા છે નહીં, આ મનુષ્ય નથી, કાંઈક વિલક્ષણપણું છે, કાંઈક જુદું છે. આ શું બતાવ્યું? કાંઈક થોડીક સામર્થ્ય દિવ્યતા બતાવી, તેનાથી બુદ્ધિવાળાને એમ દેખાણું કે આ મહારાજ છે. પછી મહારાજ વાત કરે છે, ઘણું આવું સામર્થ્ય કે પ્રતાપ બતાવે બધાને સમાજ થાય ને, પરચા ચમત્કાર બતાય કરે બધાને સમાજ થાય, પણ પરચા ચમત્કારનો સત્સંગ કે લાંબો ચાલે નહીં. મહારાજ કે ઘણી દિવ્યતા જો બતાવે ને તો જીવ ખમી શકે નહીં. હું કરવું છું, સાવ ન બતાવે તો મનુષ્ય ભાવ આવે છે, થોડી ઘણી બતાવે દિવ્યતા આવે તો એમ થાય કે વધારે બતાવે તો બધાને સમાસ વધારે થાય, પણ મહારાજ કે એમ નથી. સૂર્ય આકાશમાં છે ને કેવા તેજાયમાન છે, પછી ઘેર આપણે અગ્નિત બધાય દર્શન કરીએ છીએ, અગ્નિદેવને, સૂર્ય દાદાને દર્શન કરીએ છીએ. સૂર્ય દાદાને દર્શન કરીએ તો સૂર્ય શું કહેવાય? નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ. સૂર્યદેવ નારાયણ છે, પણ તોય એના દર્શને કરીને કોઈને એવું થાય છે કે આપણું કલ્યાણ થઈ ગયું. હે, અગ્નિ પ્રગટાઈએ છીએ આપણે તો એમ થાય કે આશ અગ્નિદેવના દર્શન થયા, હવે મારું કામ થઈ ગયું, કોઈ ચિંતા નહીં. થાય છે એવું? અગ્નિદેવના દર્શન કરીએ છીએ, નજીક છીએ, તોય થતું નથી. અને હોળી સ્વરૂપે અગ્નિદેવ હોય, અગ્નિદેવ જ છે ને, બધા દૂર ભાગ્યો, ગરમી લાગે છે, શું કરે? દૂર ભાગે. સૂર્ય દાદાની ગરમી બહુ જ બહાર નીકળે નહીં, 4 વાગે આવજો. કેટલા વાગે? 4 વાગે. હમણાં તો ગરમી બહુ છે. કુંતાજીને દુર્વાસા મુનિએ મંત્રો આપેલા, સેવા બહુ કરી. આમ તો દુર્વાસા મુનિ જલ્દી રાજી થાય ને, તે દિવસે ભગવાનને કરવું રાજી થઈ ગયા કે મંત્રો આપી દીધા. કેટલા? 6 મંત્રો આપ્યા. જે મંત્રનો તમે જાપ કરશો, યાદ કરશો, એ દેવ તમારી સમક્ષ આવશે અને તમારી ઈચ્છા પૂરી કરશે. કે હા, કુંતાજી તો કુંવારા,
પછી વિચાર કર્યો કે આ દુર્વાસાજી આમ તો કોઈ ઉપર રાજી થતા નથી, બધાને શ્રાપ જ ઠપકાર કરે છે, ત્યાં મંત્ર હાચાય છે ખોટા. એક કામ કરીએ, અજમાઈએ ખરા, હજી 6 આપેલા છે, કેટલા? એટલે એકાદો કદાચ ફેલ જાય તો વાંધો નહીં, 5 તો રહેશે. તો સૂર્ય દાદાનું આહવાન કર્યું. શું કર્યું? હવે સૂર્ય દાદાનું આહવાન કર્યું અને સૂર્ય દાદા પધાર્યા. આકાશમાં કેટલા તપેલા છે એ સ્વરૂપે આવ્યા. કયા સ્વરૂપે આવ્યા? મનુષ્ય સ્વરૂપે. દિવ્ય રૂપે આવે તો બળી જાય. હોળીમાં આપણે જઈએ, અંદર દેવ છે પણ બિલકુલ થોડોક અગ્નિ હોય ને તો કે આ સરસ ગરમી આવે છે, તાપવાની મજા આવે છે, પણ ઝાઝા હોય તો ભાગે. સૂર્ય દાદા મનુષ્ય સ્વરૂપે કુંતાજી પાસે આવ્યા તો મહારાજ કે કુંતાજીને સુખ થયું અને કર્ણજી થયા. એને શું થયું? કર્ણ છે. તો મહારાજ કહે છે બહુ જાજી સામર્થ્ય બતાવે ને દિવ્ય રૂપે આવે ને તો જીવને આવું થાય કે આ શું છે, કે ભૂત હશે કે શું થાય? તોય અવળું પડે. બહુ દિવ્યતા બતાવે, બહુ સામર્થ્ય બતાવે. મહાભારતના યુદ્ધમાં અર્જુનજીને મહારાજે દિવ્ય સ્વરૂપ બતાવ્યું. તો કે ભગવાન આનાથી જોઈએ એવું સુખ આવતું નથી. પછી દર્શન કરાવ્યા, પણ પછી તો રથની પાટલી ઉપર બેઠા ને ત્યાં જ મજા આવી. શું થયું? ત્યાં જ મજા આવી. ભગવાન મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે. એટલે મહારાજ કે બહુ જાજી સામર્થ્ય બતાવે તો ઘણાને એમ થાય કે કંઈક ભૂત હશે કે શું, આ કયા ચરતા ચમત્કારને એવું બતાવે તોય પ્રતીતિ થાય નહીં. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને બોલાવીએ, ભગવાન આપણા માટે આવે, પણ કેટલું ધ્યાન એમને રાખવું પડે છે. કયા સ્વરૂપે આવવું, કેવી રીતનું આવવું, ક્યારે આવવું, કેવા દેખાવું. હાવ મનુષ્ય સ્વરૂપે આવે તો મનુષ્ય ભાવ આવે છે, બહુ દિવ્ય સ્વરૂપે આવે તો આવી રીતની કલ્પના કરે છે. અમે કરવું શું? મહારાજ કે. એટલે મહારાજ કહે છે કે જેવી રીતનું ભક્તને સુખ થાય, જેવી ભક્તની ઈચ્છા હોય ને એવા રૂપનું ભગવાન ધારણ કરીને પધારે છે. જરૂર જ એવી હોય. કંઈક કામ કરતા હોય, અહીંયા કણ બણી ઠણીને છૂટેલ બુટેલ થઈને જઈએ તો કે શું કામ કરવા આવ્યા છે? શું કરવા આવ્યા? પટલાઈ કરવા આવ્યા છે તો શું કે? તો એવી રીતના લાગે. ગાડી ખૂંચાણી હોય ત્યાં કણે આપણે બરાબર ઇન્સર્ટ કરી તો એમ થાય કે કાઢવા નથી આવ્યા, પણ શું કરવા આવ્યા? કામ જ એવું હોય. અને એવા ટાણે બોલાવે ભગવાનને, તો ભગવાનને કયા સ્વરૂપે આવવું પડે? એ સ્વરૂપે આવવું પડે. નિષ્કુળાન સ્વામી બહુ સરસ વાત કરે. ચાલ્યો પાણીમાં પર્વત પોતે, ચાલ્યો પાણીમાં દૈવ દૈત્ય દુઃખ પામ્યા જોતે. ત્યારે કચ્છ રૂપે થયા કાળા, ત્યારે કચ્છ રૂપે થયા કાળા. ધર્યો પીઠ પર મંદ્રાચલ, ધર્યો પીઠ પર મંદ્રાચલ. ચાલ્યો પાણીમાં પર્વત પોતે, ચાલ્યો પાણીમાં પર્વત પોતે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારનો આ પ્રસંગ છે. હવે સમુદ્ર મંથન થયું, ઓલો પર્વત લાવેલા મંદ્રાચલ પર્વત, જેવો સમુદ્રમાં મૂક્યો તો પાણી અંદર જવા માંડ્યો. વજન બહુ ને. એ સમયે ભગવાનને યાદ કર્યા. મુગટ ધારીને આવું, પિતાંબર પહેરીને આવું, શું કરીને આવું? પર્વત પાણીમાં જાય છે માટે યાદ કરે છે. યાદ એટલા માટે કરે છે કે પર્વત પાણીમાં જાય નહીં. પાણીમાં ન જાય કરવું શું ત્યાં? તો કાચબો થયા ભગવાન. શું થયા? કાચબા સ્વરૂપે. કેમ કે ભગતની કે કોઈ પણ ભગવાનને પોકારે છે એની માંગ જ એવી છે. એટલે ભગવાન એ સ્વરૂપે આવે છે.
હવે જ્યારે ઓલો હિરણ્યાક્ષ હતો એ પૃથ્વીને લઈને પાતાળમાં જતો રહ્યો, આખી મોટી પૃથ્વી અને લઈને પાણી મારવાલો પાતાળમાં બેસી ગયો. હવે બ્રહ્માજી ચિંતા કરવા માંડ્યા કે ભારે કરી, એક તો માં મુસીબતે ભગવાનને વળી આકાશવાણી થઈને તપ કર્યું ને ભગવાનની કૃપાથી આ બધા સર્જન થયા હતા. પૃથ્વીનો ગોળો મારવાલો ઓલો લઈને તો પાતાળમાં જતો રહ્યો, હવે કરવું શું? બ્રહ્માજીને ચિંતા થઈ. એમાં એમને શીખ આવી, અને શીખ આવી એટલે નાકમાંથી જ નાનું એવું જીવડા જેવું નાકમાંથી પડ્યું અને એમાંથી મોટું વરા સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજીની ચિંતા શેની હતી? પૃથ્વી પાતાળમાં જતી રહી તે ના જાય એની. ત્યાં ભગવાનને આવવું હોય તો શું કરવું પડે? પૃથ્વીને બહાર કાઢવી શું કરવું પડે? પૃથ્વી ગંધવતી પૃથ્વી છે. ભણતા ને ત્યારે આવતું પૃથ્વીથી પૃથ્વી ગંધવતી પૃથ્વી. હવે પૃથ્વી પાતાળમાં લઈ ગયા છે, આટલું બધું જળ, તેને હોધવી ક્યાં? તો ગંધ શેનાથી? નાકથી ગંધ પરખાય. હવે ઘ્રાણેન્દ્રિય કહેવાય છે ને, એ વધારે ગ્રંથ પારખવાની શક્તિ આપણે કહીએ ને ભૂંડ કહીએ, પણ એની શક્તિ ભગવાને બહુ મૂકીશ, એ હોધી પાડ્યો. એટલે ભૂંડ વરા દેહ ભગવાનને ધારણ કર્યો, વરા સ્વરૂપ એટલે ધારણ કર્યું. ત્યાં માંગ જ એવી છે આપણી, શું છે કે પૃથ્વીને ખોળવાને માટે પછી ભગવાનને વરા અવતાર ધારણ કરવો પડે. એટલે ભક્તની માંગ એવી છે, માટે ભગવાન તેવા સ્વરૂપનું ધારણ કરે છે, મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે, પોતાની શક્તિ સામર્થ્યને છુપાવે છે. જેમ કોઈ રાજા હોય, બહુ સમૃદ્ધ હોય, પણ છુપા ડ્રેસમાં કોઈને ખબર ન પડે એમ નગર ચર્ચા જોવા નીકળે. અત્યારે ખબર ન પડે, આમ રાજા તો બધો રાસ રસાલો લઈને નીકળે ને તો એમ થાય કે રાજા આવ્યા, પણ હાવ સાદા ડ્રેસમાં જાય તો કોઈને ખબર પડે? તો સાદા ડ્રેસમાં એક વખત રાજા નગર ચર્ચા જોવા ગયા, સાથે મંત્રી, બધાને ઓળખાણ કર્યા કે આ અમારા રાજા છે. ડ્રેસ કેવો પહેરેલો? સાદો, મુગટ કે કોઈ પિતાંબર કે બીજું ત્રીજું કશું નહીં, લાગે જ નહીં કે આ રાજા છે. બધાને ઓળખાણ કર્યા કે આ અમારા રાજા. ગણેશ જોઈને કે હા જોયા રાજા, આવે ના જોયા હોય તો આ રાજા છે, કંઈક માગી લો તમારે માગવું હોય તો. ઘણા વિશ્વાસ લાવીને માગી લે, બહુ દુઃખી છીએ, તો કે જા તને આ આપ્યું, લખી લ્યો. મંત્રી લખતા હોવા, જે બોલે ને, જે માગણીને બધી લખતા હો. હવે એમાં એક મળ્યો એવો માથાનો મંત્રી કે આમાં રાજા છે. જોયા હવે રાજા છે, માગી લે સુખી થઈ જઈશ. જોયા રાજા, હવે શું આપી દેવાના છે? તો કે ખરેખર માગી લે. તો કે લખો ત્યારે સવામણનો પથરો. શું લખો? હવામણનો પથરો લખો, કેમ કે આમે કંઈ આપે એવા દીદાર તો લાગતા નથી. હવામણનો પથરો લખો. લખી લીધો અને પછી તો રાજા બધી આખી નગર ચર્ચા જોઈને પછી રાજ દરબારમાં ગયા ને પછી પેલું લિસ્ટ તમે આખું ટેલી કરીને જેને જે માગ્યું છે ને બધું પોતું કરવા માંડો. તે ઓલાએ લખેલું ને, લખાયેલું સવામણનો પથ્થર, તે એના ઘેર હવામણનો પથ્થર પહોંચ્યો. બોલો વિચાર કરો કે આ શું મારે માથું પટકાડવું કે ભાઈ તે જ માગ્યું છે, લખાયું કોને? તે જ લખાયું છે, સવામણનો પથ્થર. પછી એને પસ્તાવો થયો, રાજાને ઓળખી શક્યા નહીં. હો, ભગવાન આ ધરતી ઉપર આવે છે, પણ જીવને ઓળખવામાં બહુ ઘણી વાત તો છે ને મોડું થઈ જતું હોય, જિંદગી જતી રહે, ભગવાન ઓળખાતા નથી જલ્દી. બાકી ભગવાનની શક્તિ સામર્થ્ય એ તો જાણનારા કહે છે કે અપાર છે. ભગવાનની આમ સૃષ્ટિમાં દૃષ્ટિ કરીએ ને, કેવું ગજબનું કર્યું છે. ભગવાન ભલે સાદા હોય પણ એમ લાગે સાદા દર્શન કરીએ તો પણ એની સૃષ્ટિમાં દ્રષ્ટિ કરીએ તો પેલું વડલો હોય મોટો, કેવડો મોટો વડો હોય, એનું બી કેવડું હોય, નાનું એવું હોય. હા, ભગવાનને જાતના બનાવ્યા છે બિયા, તો લેર કરે હિન્દુ મિયા. હો, કેવું એનું સર્જન તો જુઓ તમે.
નાનું એવું ખસખસના દાણા જેવડું વડલાનું બીજ હોય, એમાંથી આખો મોટો વડ થાય. આ શક્તિ ઓછી છે, ગજબની શક્તિ છે ભગવાન. અણુમયાખો વડ શંકેલ્યો એના મૂળા ઊંધા. હે અણુમયાખો વડ શંકેલ્યો એના મૂળા ઊંધા. મોરારજી કીડી નયા તર કેમાં ઘડિયા. કીડી નયા તર કેમાં ઘડિયા. સૃષ્ટિના સર્જનહાર દેવી તારી કળા પરંપારજી. કળાય પરંપાર વાલા તારી કળાય પરંપાર. અણુમાં આખો વડલો સંકેલ્યો એના મૂળ ઊંધા મોરારજી. આખો વડલો, એની વડવાઈ તમને ખબર ઉપર નીકળે. મૂળ ક્યાં રાખ્યા? ઉપર. આને કોઈ પહોંચે? આની શક્તિ સામર્થ્ય તો જુઓ, ભગવાનની શક્તિ સામર્થ્ય. અત્યારે આ કોરોનામાં મોટા મોટી તકલીફ હોય ને તો ઓક્સિજનની. શું 2-3 મિનિટે જો કે ઓક્સિજન ન લઈ શકો ને તો જય સ્વામી નારાયણ. 9 મહિના સુધી કોઈને ઓક્સિજન આપ્યો? ચિંતા કરીશ કોઈ? 9 મહિના આપણે માતાના ઉદરમાં રહ્યા. માતાએ પિતાએ, માતા થોડુંક સાચવે બધું, પણ એવી ચિંતા કોઈ દાડા કરી કે ઓક્સિજન મળશે કે નહીં. કોણ આપે? હે, ખાવાનું કોણ આપે? કેટલું કીડીને કણ ને હાથીને મણ. હે, દુનિયામાં જો તમે જ્યાં જ્યાં કેટલી 84 લાખ પ્રકારની યોની છે, બધાને ખાવાનું પૂરું પાડવાનું. વિચાર કરો, ખાવાનું પૂરું પાડવાનું. અને પાછું બધે મોટા ઘણા આપણે જંગલી પ્રાણી વતીના દાંત કેવડા મોટા હોય, અને આપણા દાંત આને મોટા થાય જ નહીં. હે, મોટા થાય શું થાય? કેટલું ધ્યાન રાખવાનું. આ દાંત અહીં મોટા ન થઈ જાય ને ઓલા નાના ન રહી જાય. એ કોને ધ્યાન રાખવાનું? ભગવાનને. આપણે ક્યાં ધ્યાન રાખ્યું છે? હે, આપણે ધ્યાન રાખ્યું? આ કાન છે તો કાનમાં બધી એમ ચરબી, કોકને કહે કે આને ચરબી બહુ વધી ગઈ લાગે. ઘણા કહેતા હોય છે ને આની ચરબી બહુ વધી ગઈ. તો કોઈ દાડો નાક અને કાનના જે છિદ્ર છે એ પૂરાઈ ગયા, ચરબી વધી જાય તો હે, ગમે એટલા ગાલ કાઢી જાય, કાનના છિદ્ર કોઈ દાડો કોઈના પૂરાઈ ગયા? ભાઈ કોઈના ના પૂરાય. કોણ ધ્યાન રાખે છે? ભગવાન ધ્યાન રાખે છે. એટલે ભગવાન તો એવા છે ભાઈ કે આપણા માટે આવે છે, આપણને સુખિયા કરવાને માટે આપણા જેવા થાય છે, અને આપણને જે પ્રકારે સુખ થાય એ પ્રકારે ભગવાન વર્તે છે. વાત કરતા હતા મનુષ્ય ભાવની. અતિશય દિવ્ય ભાવ બતાવે તોય અવળું પડે, મનુષ્ય ભાવ બતાવે તોય અવળું પડે. કરવું શું? હનુમાન જયંતિ આજે ભેગી હનુમાનજી દાદાની યાદ કરીશ. અશોક વાટિકામાં સીતા માતા બેઠા છે. સીતા માતા અશોક વાટિકામાં બેઠા છે. રામચંદ્રજી ભગવાનનો સંદેશો લઈને, અંગૂઠી લઈને હનુમાનજી મહારાજ ત્યાં ગયા છે. હવે હનુમાનજી મહારાજ વિચાર કરે છે. માથે બેઠા છે. પ્રથમ તો રાવણ આવ્યો મંદોદરી લઈને, બધો વાર્તાતાપ થયો. સીતાજી બહુ દુઃખ વ્યક્ત કરે છે કે આના કરતાં તો બળી જઈએ ને કંઈક અંગારો પડે ને. અંગારાની માગણી કરી. એમાં ચતુર હનુમાનજી મહારાજ અંગૂઠી ત્યાં મૂકી. અંગૂઠી જોઈ એટલે સીતા માતા જોઈને રાજી થઈ ગયા. પણ જેવા રાજી થયા પછી તરત શોખ થયો પાછો કે અહીંયા ક્યાંથી? કેમ કે રામચંદ્રજી ભગવાનને મારીને કોઈ લાવી શકે નહીં, અને કોઈ મારી શકે નહીં, અને વીંટી અહીં આવે નહીં. આ વીંટી અહીંયા મૂકી, વીંટી આવી, એને લાવનાર કોણ છે યાદ કર્યો તો હનુમાનજી મહારાજ છે ને
રામચંદ્રજીને ભગવાનને યાદ કરીને રામચંદ્રજી ભગવાનની કથાનું ગાન કરવા લાગ્યા હો. રામચંદ્ર ગુણ બરનઈ લાગા, સુનત હી સીતા કર દુઃખ ભાગા. રામચંદ્ર ગુણ બરનઈ લાગા, સુનત હી સીતા કર દુઃખ ભાગા. સુનતા હી સીતા કરે દુઃખ ભાગા. રામચંદ્રજી ભગવાનને યાદ કરીને જ્યાં કથાનું શ્રવણ કરાવવા માંડ્યા ત્યારે સીતા માતાને શાંતિ થઈ ગયો. શ્રવણામૃત જેહી કથા સુહાઈ, કહીશો પ્રગટ હોતી કિન ભાઈ. આવી સરસ મજાની કથા મધુર સ્વરે કરો છો તો મારા કાન તો છે ને પવિત્ર થઈ ગયા અને મને દુઃખમાંથી નિવૃત્તિ થઈ ગઈ, શાંતિ શાંતિ થઈ ગઈ. પણ તમે આવી કથા કરનારા મારી સામે પ્રગટ કેમ થતા નથી? હનુમાનજી મહારાજ કે બોલાવ્યા. શું કર્યું? બોલાવ્યા હો જીજો. હવે હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા. હનુમાનજી મહારાજ એટલે નાનું એવું વાનર સ્વરૂપ ધારણ કરીને આવ્યા. તો અવળા થઈ ગયા. બોલાવ્યા ને પાછા અવળા ફરી ગયા કે આ કોણ? આ તો કોઈ માયાવી રાક્ષસ લાગે. શું લાગે? બોલાવે ને જીજો સંશય ક્યાં થાય છે? આ કથા છે ને બહુ શીખવે છે આપણને. ભગવાનના ચરિત્રોમાં ક્યાં સંશય થાય છે. અવળું ફરી ગયા. અરે કે તમે મને બોલાવ્યો ને એટલે તો માટે આવ્યો. તો કે પણ આ તો કે રામનો દૂત છું. આ રામના દૂત ના હોય આવા. વાનરને રામને વળી મેળાપ ક્યાંથી? પછી બધી વાત કરીને રામચંદ્રજી ભગવાન કરુણા નિદાન, સીતા માતા કરુણા નિદાન રામચંદ્રજી ભગવાન માટે શબ્દ વાપરતા હતા ને એ કીધું એટલે થોડુંક એમ થયું કે આ તો રામચંદ્રજી સિવાય કોઈને ખબર છે નહીં. પછી બધી વાતો કરી, સાંત્વના આપી, રામચંદ્રજી ભગવાનની બધી વાત કરી. બહુ શોર્ટમાં વાત કરીશ, પણ એટલી બધી વાત કરીને ત્યારે પછી સીતા માતાને પાછું છેલ્લે એમ થયું, બધી વાતો કરી, ઓળખાણ આપી, વીંટી આપી, શાંતિ થઈ, બધું થયું. તોય શું કે ખબર કે મારા હૃદયમાં થોડોક સંદેહ છે. કે શું છે? સંશય છે. સીતા માતા જેવા હનુમાનજી મહારાજને આટલું બધું કીધું, મળ્યા, ઓળખાણ પીછાણ, પછી એમ કે મને સંદેહ છે. આપણી શું હેસિયત ભગવાનના સ્વરૂપને ઓળખવાની? હનુમાનજી મહારાજે પછી તો છે ને મોટું કનક બુદરાકાર શરીરા, સમર ભયંકર અતિ બલવીરા, મહા મોટું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. જાણે સોનાનો પર્વત જોઈ લ્યો. હનુમાનજી મહારાજનું આવું સ્વરૂપ અને આવા દર્શન થયા કે બસ હવે નિશ્ચય થઈ ગયો તમે રામના દૂત છો. હે કેવો સંશય થઈ ગયો? ભગવાનના મનુષ્ય સ્વરૂપમાં ક્યાંક લીલા ચરિત્રમાં આવી રીતના સંશય ભક્તિ કરનારને થઈ જતા હોય છે. માટે બહેનો માગે છો. સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય સ્વરૂપે હતા અને એવા તરે તરેના ચરિત્ર મહારાજ કરે. ક્યારેક તો મહારાજ એવું અજ્ઞાનપણું બતાવે, ક્યારેક પરવશપણું બતાવે. જેમ રામચંદ્રજી ભગવાન ત્યાં દંડકારણ્યની અંદર પર્ણકુટીમાં છે અને સોનાનો મૃગ આવ્યો એલો મારીચ. તો સીતા માતા કે આવો મુખ તો મેં ક્યાંય જોયો જ નથી. રામચંદ્રજી ભગવાન કે મેં જોયો નથી. તો કે લાવી આપો ને. લેવા ગયા. એને રામચંદ્રજી ભગવાન ખબર નથી. કપટી રાવણ મારીચને સોનાનો મૃગ બનાવીને લઈ આવ્યા છે. પણ જાણે કંઈ ખબર જ નથી એવું અજ્ઞાનપણું બતાવીને શું કર્યું? મૃગને મારવાને માટે, લેવાને માટે એની પાછળ પાછળ ભગવાન ગયા. લક્ષ્મણજીને રાખેલા, પણ પછી લક્ષ્મણજી ગયા અને સીતાજી છે એ રાવણની પાસે હરી ગયો ને. ભગવાન શું બતાવે? અજ્ઞાનપણું બતાવે, ક્યાંક પરવશપણું બતાવે કે આ ભગવાન છે ને આને તાબે થઈ ગયા, આની આંખે જોવે છે. આ મહારાજ ગઢપુરમાં રહેતા ને ઘણા કે દાદા ખાચરના પ્રેમને બંધાઈ ગયા. શું કે ભગવાનને બંધન હોય? તો કે ભગવાન તો બંધાઈ ગયા છો. અને ક્યારેક તો મહારાજ એવા ચરિત્ર કરે, ઓલા જાળિયામાં ગયેલા ને તો ભગુજી સાથે હતા, મારે જલેબી ખાવી છે. માંદા થયેલા ને, મંદવાડ બતાવેલો, મારે જલેબી ખાવી. એટલે કે અત્યારે ક્યાંથી જલેબી લાવવું? પણ
તો કે આ ભુજની બજારમાં તો મોટા ગંજના ગંજ છે કે ગમે એથી લઈ આવ. હે પછી એક કામ કર, જલેબી ન હોય તો પોંક લાય ઘઉંનો. અરે મહારાજ અત્યારે આસો મહિનામાં પોંક ક્યાંથી હોય કે? શું કે આસો મહિનામાં અત્યારે પોંક ક્યાંથી લાવવો? ત્યારે મહારાજ કે અરે દુષ્ટ, ના પાડે છે. શું કે અરે દુષ્ટ તો શું લાગે? જોડે રહેતા એને શું લાગે? ધન છે, ધન છે તમારી છાતલડી, કંઈ થાય નહીં હો. ભગવાન ગમે એવા ચરિત્ર કરે પણ કશું થાય નહીં. ભગવાન મૂળજી બ્રહ્મચારી ઘણીવાર જોડે હોય ને એવું ખાવાનું માગે ને તો હજામત કરતા હોય ને ખાવાનું માગે ત્યારે બ્રહ્મચારી કે મહારાજ પહેલાં પૂરું કરી દો. ના ના, એ તો બહુ વાળંદ છે ને બહુ ઠંડો છે. શું કે ઠંડો છે અને બહુ વાર લગાડે. અમારે ત્યાં સુધી તો ભૂખ લાગી બહુ વાર લગાડે. બ્રહ્મચારી કે મહારાજ તમને વાંધો નહીં, મને શું વાંધો છે? આવા તો કોઈક જ હોય હો. મહારાજ મનુષ્ય સ્વરૂપે ગમે એવા ચરિત્ર કરે પણ ભગવાનમાં કોઈ જાતનો સંશય થાય નહીં. મહારાજ વચનામૃતમાં કહે છે કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. ગીતાનો શ્લોક ટાંકીને મહારાજ કહે છે કે જે મૂઢ છે ને એ જ ભગવાનના આવા પરમ ભાવને જાણ્યા વિના મનુષ્ય ભાવ પરઠે છે. મનુષ્ય ભાવ પરઠે છે ને શું કીધા? મૂઢ. કેમ કે બધું મનુષ્ય જેવું લાગતું હોય એટલે જોઈને એમ અટકળ કરે કે આ મનુષ્ય છે પણ મનુષ્ય નથી. ભગવાન ગમે તે સ્વરૂપે હોય અને તે સ્વરૂપે ગમે તેવા ચરિત્ર કરે પણ એ ભગવાનને વિશે મનુષ્યપણાનો કોઈ ભાવ આવે નહીં ત્યારે ભગત હાજા. માટે બહેનો આવી સરસ માગણી કરે છે કે ભગવાન વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દંડ. વળી જે જે કરો તમે લીલા લાલ તેને સમજવું અલૌકિક ખ્યાલ. ભગવાન ગમે એવી લીલા કરે પણ એને અલૌકિક સમજવું એ કથા નેક્સ્ટ સભામાં. પણ આજે આપણે હનુમાન જયંતિ, રામ જયંતિ, સ્વામિનારાયણ જયંતિ આ બધી સભા આજે ભેગી. આજે બહેનોએ જે પ્રકારની માગણી કરી છે મનુષ્ય ભાવ કોઈ દિવસ ના આવે. ભગવાન આપણા કલ્યાણને માટે, આપણા સુખને માટે આ ધરતી ઉપર પધાર્યા છે. ભગવાનના એ સ્વરૂપમાં કોઈ દિવસ મનુષ્ય ભાવ આવે નહીં એવી ગાંઠ આજના દિવસે આપણે વાળીએ. મહારાજને પ્રાર્થના કરીએ જે પ્રકારની માગણી બહેનોએ સારંગપુરની અંદર કરી છે એવી જ માગણી અમે આજે આપના પ્રાગટ્ય દિવસે આપને કરીએ છીએ કે તમે અમારા માટે આ ધરતી ઉપર પધાર્યા છો અને અમારા માટે જ દરેક પ્રકારના કાર્ય લીલા ચેષ્ટાઓ કરો છો. એમાં કોઈ પણ પ્રકારની મનુષ્ય બુદ્ધિ ના આવે. આપ દિવ્ય અલૌકિક મૂર્તિ છો એ નિશ્ચય અમારા દિલની અંદર, અમારા હૃદયની અંદર કાયમને માટે રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.